પણ જે હેતુ માટે આપણે બધા આયામ ભેગા થયા છે, ખૂબ જ સુંદર મજાનો હેતુ છે. મને માનનીય શ્રી સૌજીભાઈએ વાત કરી કે 150 થી 200 ગૌ માતાની અહીંયા સેવા થાય છે. એ ગાવડી કે જેનું જીવન જ પરમારથી છે, બીજાને જીવદાન દેવાનું, જીવતર લેવાનું. કવિ કહે છે, ગાવડી પંડેરે પોતાના દૂધ નથી પીતી, ઉકારી એનો આત્મા. એવા સુંદર હેતુ માટે આપણે ભેગા થયા છીએ અને એ ધર્મને નિભાવવા આટલો માનવ મેળામણો ઊંટો હોય. ધર્મને માટે તુરાદે કીધું છે, મરું તોય માગું નહીં, મેં અપને તન કે કાજ. હું મરી જાઉં પણ મારા માટે ન માગું, પણ ચોરી કે પરમાર્થને કારણે મને માંગતા નહીં આવેલા છે. જ્યાં પરમાર્થનું કામ હશે, જ્યાં ધર્મનું કામ હશે, તોરાદે કે છે ત્યાં મારો ખોડો પાથરીને માગું છું. જય 500 રૂપિયા પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબ, એના 500 રૂપિયા ન હોય. અમારા અમને ગૌરવ છે, અમારા ગુરુજી છે. બહુ સુંદર મજાની બોળી થઈ છે. ડબલ કર્યા છે. 4 એકડા 1100 અને 11 રૂપિયા. માનનીય શ્રી પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબ, તરફથી તાળીઓ લગાવો મિત્રો. ધન્યવાદ. બસ આવી રીતે બધાએ સહકારથી આજના કાર્યને આપણે આગળ વધારવું છે. કારણ કે ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાર બંધાય, ટીપે ટીપે કોકનો હાહ વયો જાય. આ બધી સંગઠનની શક્તિ છે, એટલે એ સંગઠન આપણે કરવું છે. તો એવી સુંદર મજાની અહીંથી શરૂઆત થઈ ગઈ છે. મને ખાલી 25 નામ જોઈએ છે એવા દાતાઓના. આપણો જે દિલ કરે તે, એવું નથી કે આપણે અહીંયા 50,000 નોંધાવા કે 25,000 નોંધાવા, બહુ મોટી રકમ નોંધાવી. જે જને દિલ કરે તે, ઈશ્વરે જેને જે આપ્યું હોય, જે દિલ કરે તે આપવાનું છે. એમાં કોઈ જબરદસ્તી નથી. પણ એક કલાકાર તરીકે નહીં, પણ એક બ્રાહ્મણની દીકરી તરીકે કહું છું કે આજે દેવાય એટલું દેજો. કારણ કે ખૂબ જ સુંદર લક્ષ્ય છે. ગાવડીઓ માટે આપણે જે કાર્ય કરવાનું છે, બધાએ મળીને કરવાનું છે. એટલે 15-25 નામ એવા આપો કે જે અહીંથી દાતાઓના નામ અહીંથી બોલું, પછી આપણે આનંદ કાર્યક્રમમાં કરવો જ છે. ભજનો, લોકગીતો, લોક સાહિત્યની વાતો, હાસ્યરસની વાતો આપણે આખી રાત ગાવા છે. પણ જે હેતુ માટે ભેગા થયા છીએ, 10 મિનિટ આપણે વધીને લેશું. શ્રી કલ્યાણભાઈ લક્ષ્મણભાઈ ભાદાણી, પટેલ સમાજ, અમદાવાદ. સેવોશ્રી તરફથી રૂપિયા 11,000 એક આપવામાં આવે છે. કાર્યથી વધારો ખૂબ ખૂબ ધન્યવાદ. મંડો આમાં ઝપટ કરજો એટલે આપણે સમયનો ઉપયોગ કરી શકીએ. તેરી દયા વિના નહીં ભગવાન ભોળિયાનાથ નો આહાર ભાંગ રાખો. પ્રદીપભાઈ
नहीं करता। पेपर हो गई आपने भांग नो आहारी भांग पीवे પછી આખો પરિવાર નાચે ગણેશા ને નાચે હનુમાન નાચે નાચે ગણેશા ને નાચે હનુમાન પાર્વતીના પ્રાણનાથ ભગવાન ભગવાન આગળ ભાગ ડમरू નાચે સદા શિવ આગે ભેરો નાચે સદા શિવ આગે ભેરો હે અગડ બામ નાક વાગે ડમરો અગડ બામ નાક વાગે ડમરો પાર્વતીના પ્રાણનાથ ભોળા શંભુ અગડ બામ ભલે વાગે ડમरू નાચે સદા શિવ આગે ભેરો નાચે સદા શિવ આગે ભેરો માનનીય બેને વાત કરીએ મંજીભાઈની ઉપસ્થિતિ છે આદાણી સાહેબની ઉપસ્થિતિ છે જ્યાં સુધી મંજીભાઈનો સુંદર મજાનો પોલ ન આવે ત્યાં સુધી આપ્યો છે પાછળ આ ધીમે ધીમે આવશે અરે અરે આવું મને કીધી લાવવું પડે ભવાની જેમ્સ મંજીભાઈ વણની લાઠીવાળા તરફથી એટલે એમને બોલવાતા પણ મેં જટી લીધી આપણે બે હારે બોલીએ છીએ રૂપિયા 1,11,111 આપવા છે ખૂબ ખૂબ ધન્યવાદ બોલ સ્વામિનારાયણ ભગવાન કી જય ભવાની જેમ્સ મંજીભાઈ રૂડાણી લાઠીવાળા તરફથી રૂપિયા 1,11,111 આવી માતબર રકમ માટે મિત્રો એક વ્યક્તિ જોરદાર તાળીઓથી વધાવો એવી અમારા કલાકારો અને આયોજકોની વિનંતી છે ખૂબ ખૂબ ધન્યવાદ ઈશ્વર એમને ઘણું દે આભાર ભાંગવાવી ભોળાના દે નીંદે છે ગુણે ભાંગવાવી ભોળાના દે નીંદે છે ગુણે એ પાર્વતીજી પાણી પાવે છૂટું મેલી કે આગળ ભાગ સદા શિવ આગે ભેરો નાચે સદા શિવ આગે ભેરો આજ નાચે સદા શિવ આગે ભેરો બીજું ભાઈ કાપો ભાઈ સરોવર ભરાય કાંકરે કાંકરે પાળ બંધાર બરાબર એમ સંગઠનની શક્તિ ઈશ્વરે પણ જ્યારે ગોવર્ધન પર્વત ઉપાડ્યો ત્યારે બધાએ થોડો થોડો ટેકો લીધો હતો એટલે આજે આપણે આ સામાજિક કાર્યરૂપી જે ગોવર્ધન ઉપાડવો છે એમાં એક એક વ્યક્તિની સહાય જોઈશે ભાવનાબેન આટલું બધું માનવ મેરામણ ઉઠું છે જુવાન ભાઈઓ આવ્યા છે વડીલો મહાનુભાવો માતાઓ બહેનો બાળકો બધા પધાર્યા છે ભલે વધારે નહીં 10 10 20 20 50 50 હો આપને જે દિલ કરે એવી હેલી બનાવે તો ક્યાં વાત છે માં ગાવડિયાનું માં માવડિયાનું આપણે જે કામ હાથમાં લીધું છે એ કદાચ સિદ્ધ થઈ જાય એટલે મારી એવી ઈચ્છા છે કે એક એક વ્યક્તિ પોતાની ફરજ સમજીને
બહુ નજીવી મામૂલી રકમ છે, મહાનુભાવો તો આપે જ છે અને આપશે જ, પણ આપણા બધાની પણ ફરજ બને છે. બહેનો પણ આવ્યા છે. બહેનો ધાર્મિક કાર્યોમાં બહેનો તો બહુ આગળ હોય છે, કારણ આ બધી આર્ય નારીઓ છે જેની શક્તિ ઉપર ભારતનો ધર્મ હજી ટકી રહ્યો છે. એટલે બધાને નમ્ર વિનંતી કરું છું કે એક સુંદર મજાની એવી હેલી બનાવો. ભાઈઓ, બહેનો, વડીલો, બાળકો બધાથી શરૂઆત વડીલ તમારાથી કરો. આ તમે એટલે બધાને પ્રેરણા મળશે. જો પછી કેવી લાઈન બને છે. અને આ ભાઈ જુવાનો ભલે થોડીક વાર અવ્યવસ્થા સર્જાય, ગાવડીઓ માટે સર્જાય તો કાંઈ વાંધો નહીં, પણ આજે જે કામ અમે કલાકારોએ હાથમાં લીધું છે એ શક્ય બનાવવું છે. એમાં આપ સૌનો સહકાર જોશે. એટલે એક પછી એક સ્વયંસેવક પોતાની રીતે બની અને અહીંયા જે પણ યથાયોગ્ય ફાળો આપી શકો એવી સુંદર મજાની હેલી બનાવો. આવું એક બધાને આમ તો હાથ પાડીએ છીએ. ધન્યવાદ. જે ધરતી માથે એવા મહાપુરુષો પાક્યા, ધન્ય ધરા હોરઠ ભલી અમણી જા રતન બાદશાહ આવા. જેથી ભગવાન સ્વામી અને સખાતે જેતે એમ કહે છે કે ભારત વર્ષ માથે જેતે એમ કહે છે પડકાર હતો, અને ભગવાન સોમનાથના મંદિર માથે જેતે એમ કહે છે વિઝરમી જરા ભેટ માંડી, જેથી અમારું લાઠીના અમીર જગોયેલા હાથની મારી પર તલવાર લઈ અને હર હર મહાદેવ હાર કરીને એમ કહે છે કે નારો લગાવી અને ભગવાન ભોળિયાને એવો યાદ કર્યો હતો. ભાઈઓ પરિવાર સાથે જેનો અમારો નાતો છે એવા બાલુભાઈ દેવરાજભાઈ ભાદાણી શેખ ખોપરિયા તરફથી 11,111 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીઓના ગણગડાટથી વધાવી. જનતા મિત્ર મંડળ ગોંડલા પધાર્યા છે. બહુ જબરદસ્ત નામ છે. એને પણ અમે સૌ વિનંતી કરીએ છીએ કે અહીંયા ફૂલ નહીં તો ફૂલની પાંખડી અહીં આપતા રહે, એની પાસે અમે અપેક્ષા રાખીએ. આજે જ્યારે ગોકુડિયા જેવું વાતાવરણ છે ત્યારે Dun, 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 dun,
કૃષ્ણના મિલનનું વર્ણન કર્યું છે શું એમના તરફથી રૂપિયા 5111 ખૂબ ખૂબ ધન્યવાદ ભાંગ કેરા રોટલા ને તંદુરાનો શાક ભાંગ કેરા રોટલા ને તંદુરાનો શાક તિરસે મતા મારો પીજે જીમે માડા અગર બાબતા ભાગે डमरू नाचे सदाशी आगे भेरो नाचे सदाशी आगे भेरो अगड़ बम डाकवागे डमरू अगड़ बम डाकवागे डमरू पार्वतीना प्राणनाथ बोलो शंभु अगड़ बम डाक आगे डमरू नाचे सदाशी आगे भेरो સુલતાનપુર એમના તરફ રૂપિયા 1001 આ ધાર્મિક કાર્યમાં આપવામાં આવે છે ધન્યવાદ પાનસુરિયા એન્જિનિયરિંગ સુલતાનપુર એમના તરફ રૂપિયા 501 આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓને તાળીઓથી વધાવો કારણ કે તેઓ બહુ દોયલું છે એટલા માટે અને શ્રી ચંદુભાઈ વલ્લભભાઈ ગઢિયા જેતપુર સુલતાનપુર વાળા એમના તરફથી રૂપિયા 5151 આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ આ દેશની એવી દેંગી ધરા છે ભાવનાબેન કે જ્યાં અનેક શૂરવીરો સંતો દાતાઓ જતી સતી પીરોલિયાએ જન્મ લીધો છે કેવા શૂરવીરો તમે દ્રષ્ટાંત લઈ લો આ બધો યુવા વર્ગ બેઠો છે ને યુવાનો એવા પામ્યા છે સ્વામી વિવેકાનંદ માંથી જીવન જીવવાની કાંક પ્રેરણા મળી શકે થોડી જમણી બાજુ શાંતિ જાળવવી એવા યુવાનો માટે યુવા વર્ગ માટે યુવા શક્તિ રાષ્ટ્રનું ધન છે એના માટે અમારો શાયર શેર લખે શું કે भंवर में ले जाए कश्ती उसे तूफान कहते हैं हिंदी तो समझता है ना हाकोटा પડકારા નહીં કરો ને ત્યાં સુધી અમે બી હોય કારણ કે અમને કલાકારોને કથાકારોને હાકોટા પડકારા હોય તો જ મજા આવે સભામાં હાકોટા પડકારા જોઈએ નકર અમે ભાટે ભરાઈ ગયા હતા ભાદાણી સાહેબ એકવાર ઉત્તર ગુજરાતના ગામમાં કાર્યક્રમ અને અમારી આખી ટીમ અમે તો કલાકારો રાજી થઈ ગયા એટલું માણસ માય નહીં માગ મૂકવાની જગ્યા નથી આજે જેમ છે ને આપણો પ્રસંગ બહુ મજાનો છે કારણ
કારણ કે આ બધી અનુભવની વાતો છે. અમે કલાકારો રાજી થઈ ગયા રાબેતા મુજબ. અમારા માનનીય ભૂદેવશ્રીએ ગણપતિ સાહેબા ગણપતિ એવો બેહાડ્યો, લાકડા જેવો બેહાડ્યો, સ્ટીલનો, અવાર સુધી ઉખડે નહીં. અને પછી કરી ચોહર ભજન. કોઈ દાદ દે નહીં, તાળી પાડે નહીં, હરે હરે કરે નહીં. આ તો પાડી બેહી ગઈ. કલાકારો મૂંઝાઈ ગયા, બધા હજરદમ કેમ છે. મેરાણભાઈ એવી સુંદર મજાની લોક સાહિત્યની વાતો કરી, રૂવાડા બેઠા થઈ જાય એવી હે માર્મિક વાતો એવી કરી, એમાં કોઈ હલે નકર હલબલે. પછી મેં મેરાણભાઈને કીધું, મેરાણભાઈ ભાવનાબેન અમે મત કર્યો કે આમાં લોક સાહિત્ય નહીં સમજાય, તમે હાસ્યની મીઠી મીઠી ઝીણી ઝીણી વાતો કરો. હળવી ફૂલ વાતું લઈ આવ્યા તો કોઈ દાંતે ન કાઢે. અમે તો કલાકારોને બધાને 12 વાગ્યામાં મહિનો પરસેવો ઓળવા, એમાં કરવું હું થાકીને ટેસ થઈ ગયા. એટલે આપણે ઉત્તર ગુજરાતની વાત કરું છું. એમાં સરપંચ સાહેબ બાજુમાં ખુરશી નાખીને બેઠા હતા. એ સરપંચ સાહેબની પર્સનાલિટી જુઓ ને ભાદાણી સાહેબ, આ પૂરો મૂછું, ઢાલ જેવી છાતી, હાથમાં કડિયાળી ડાંગ, 5 હાથ પૂરા, રાતી જોઈ રાખવું. આમ અસલ જણ હોય ને એમ કાઠિયાવાડી ભરત ઉછાળો. હા, કેવા કાઠિયાવાડી જણ. એના માટે પછી મને પાછો વાતડિયું વિતાળિયું જણ જોજવ્યું. મને એક દુઓ યાદ આવી ગયો કાઠિયાવાડી. ઓલા ઘોડા કન ગને મારો ભલો યા કાઠિયાવાડ. અહીંયા આકલા પડકારા થતા હતા, ન્યા નહોતા થતા, એટલે મેં મૂંઝાણા. સરપંચ સાહેબ કે ભાવનાબેન 12 વાગ્યા છે, હવે રિસેસ પાડો. અમે તો રિસેસમાં બધા ચા પાણી કરવા ગયા, કલાકારો બધા ઘરે લઈ ગયા. કે એમણે વિવેક તેમને બેન અમારા કાર્યક્રમના મુખ્ય અધિષ્ઠાતા છે, એટલે બનાવતા એમની યાર બેન, તો વાત તો હું કરું છું ખાલી. એ કે બેન બધી વ્યવસ્થા બરાબર છે ને, આનંદ આવે છે ને? મેં કીધું ભાઈ વ્યવસ્થા તો બધી બરાબર છે, પણ તમારું ગામ કઈ સંગીતમાં સમજે છે કે નહીં? મને કે ના બેન, અવારનવાર કાર્યક્રમો તો થાય છે. મેં કીધું ત્યાં કોઈ આકોટા પડકારા કરતું નથી, દાદ દેતું નથી, તાળીઓ પાડતું નથી, છે હું. પછી એને વિચાર કરીને યાદ આવ્યું કે હા, વાત જાણે એમ છે કે મેં કાલે આખા ગામને ભેગું કર્યું હતું. સરપંચ કે ભેગું કરીને કીધું હતું કે કાલે આ બધા કલાકારો આવે છે, કોઈ હા હા ઈ કર્યું તો મારી નાખીશ. બહુ કરી. અમે કીધું ભલા માણસ આને છૂટમાં મૂકો. એમનો આકોટો પડકારો ન હોય તો અમે કલાકારો, કવિ કે જગતનો કોઈ તાનસેન મહાન નથી. કોઈ કવિ, કલાકાર, લેખક જગતનો કોઈ તાનસેન મહાન નથી. મહાન છે તાનસેન. જો સાંભળનાર આવા સોલીલા શ્રોતા ન હોય તો તાનસેન શું કરે? અને પછી તો એમણે કીધું હવે તમને જ્યાં મોજ આવે ત્યાં આકોટા પડકારા, તાળીઓ ને એનાથી વધારે મજા આવે તો ખિસ્સામાં હાથ નાખો. ધર્મનું કામ છે, હો ના. હા, પછી તો તમે માનશો નહીં એટલો આનંદ આવ્યો એ કાર્યક્રમમાં. 6 વાગ્યા સુધી રામગરી ને પ્રભાતિયા ને હું તો પછી આનંદ આવ્યો. એટલે આપને જ્યાં આનંદ આવે ત્યાં આકોટા પડકારા કરવાની છૂટ છે. આજે તો મોજ ને મોજ કરવી છે. કારણ મોરબની તન ગાટ કરે, મોરબની તન ગાટ કરે, મોરબની તન ગાટ કરે, મોરબની તન ગાટ કરે. આજે તો અમારા અહીંયા મોરબની ને તન ગાટ કરે એવો માહોલ બન્યો છે. એટલા માટે તન ગાટ કરે મારું મન મોરબની તન ગાટ કરે, મન મોરબની તન ગાટ કરે, મન મોરબની તન ગાટ કરે. મોરબની
ગાય છે કે એવા યુવાનો પાક્યા છે આ દેશની ધરતી પર શરીરો ઈ આમાંથી કોઈ કલાકાર લઈ જવાનું છે નહીં અને અમારે લઈ જવાનું તો તમે લઈ જવા દો એમ જોઈ નહીં એટલે ત્યાં તો નજર જ નથી કરવાની પણ આગળ વધીએ बगर में ले जाए कश्ती उसे तूफान कहते हैं फोटो पढ़कर जो हमारा अपने बात कही बगर में ले जाए कश्ती उसे तूफान कहते हैं और जो तूफानों से टकराए उसे युवान कहते हैं जो तूफानों से टकराए उसे युवान कहते हैं એટલા માટે આ દેશની ધરતી માટે કવિએ લખવું પડે શું ये देश है वीर जवानों का ये देश है वीर जवानों का अलबेलों का मस्तानों का इस देश का यारों क्या कहना ये देश है दुनिया का कहना ઓડિયન્સ ને સંગીતાબેન આમને સાંભળવા જેવા છે કેમ હા આપણે કલાકારોને ભૂલવી દઈએ એવું ગાય છે આ સુરીનું ગામ છે સુલતાનપુર સાંભળવા હા અમારે ગાશો ખાલી પડકારો કરશે હાથ ઊંચા કરો તો ખબર પડે ને આમાં પણ એમાં વિભાગ પાડી નાખીએ કોનો પડકારો વધુ છે આ બાધાણી સાહેબ થી માંડી અને આ પક્ષ મારો લ્યો બોલો તમને મહાનુભાવ છે તમે બહુ વજનવાળી વ્યક્તિનો પક્ષ લઈ લીધો છે કાંઈ વાંધો નહીં એ બાજુ અને મનજીભાઈ ને એ બાજુથી બધો આપણો પક્ષ આપણો પડકાર કરજો એટલે ખબર પડે આ બાજુ બાલ્કની પછી એવો પડકારો કરવાનો છે એક જગ્યા આવશે પણ કેવી માં હિંદને ખબર પડવી જોઈએ કે મારા પનોતા પુત્રો મારું ભજન કરી રહ્યા છે હે એટલે પેલા આપણો પક્ષ પછી આપણે ધીરજના ફળ મીઠા છે પેલા આ બાજુનો પક્ષ ગાશે હાલો ભરાણી સાહેબ यहाँ जोड़ी जाती वीरों की यहाँ जोड़ी जाती वीरों की यहाँ भोली सकले हीरों की यहाँ गाते राजे बस्ती में घूमे बस्ती में સંગીતાબેન અમારા શ્રોતાગણોને ખબર નહોતી કે અમારે ક્યાં પડકારો કરવાનો છે એટલે 50% અમને હજી એક ચાન્સ આપો આપણે એક ચાન્સ મળ્યો છે એમાં ભૂકા કાઢવાના છે તૈયાર બેનો તમારે ગવાય હા એમ હાલો લ્યો હાલો ગાડા यहाँ जोड़ी जाती वीरों की यहाँ भूली शक्ले हीरों की यहाँ गाते राजे बस्ती में घूमे बस्ती में હવે અમે મેળ ટ્રાય કરી લઈએ